સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રની કડક કાર્યવાહી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓ પર લારી પાથરણાવાળાના દબાણ દૂર કરાયા હતા। ગેરકાયદેસર ખડકાલ દુકાન, મકાન અને હોટલ પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર સિટી મામલતદાર મયુરભાઈ દવે સહિતની ટીમ દ્વારા અગાઉ શહેરના રિવરફ્રન્ટ રોડ પર ગેરકાયદેસર આવેલ 4 દુકાનો તોડી પાડવામાં આવી હતી, જ્યારે ગુરુવારે રતનપરમાં મકાન અને દુકાનોના ઓટલા પર જેસીબી ફેરવી દેવાયું। ત્યારે તંત્રની ટીમ સવારે જેસીબી મશીન સાથે દુધરેજ નર્મદા કેનાલે પહોંચી હતી। દુધરેજ નર્મદા કેનાલ પાસે આવેલ સિવાય કાફે એન્ડ રેસ્ટોરાંમાં કાયદેસરની જગ્યા ઉપરાંત નર્મદા વિભાગની જગ્યા પર બ્લોક નાખી દેવાયા હતા, જ્યારે થોડે આગળ ગેટ મૂકી ઓરડી બનાવાઈ હતી। તો આ અંગે નર્મદા વિભાગે અનેકવાર નોટિસ આપવા છતાં દબાણ દૂર થતા ન હતા। ત્યારે આ વિગતો સિટી મામલતદાર પાસે આવતા જિલ્લા કલેક્ટર RM પટેલના માર્ગદર્શનથી સવારે જેસીબી વડે ગેરકાયદેસર હતું તેટલું બાંધકામ તોડી પડાયું છે। આ તકે સિટી મામલતદાર ઉપરાંત નર્મદા વિભાગ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ઇજનેર અને એ ડિવિઝન પોલીસ સ્ટાફ હાજર રહ્યું હતું। હું MB દવે, મામલતદાર સુરેન્દ્રનગર શહેર। આજ રોજ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દુધરેજ ગામની બાજુ જે દુધરેજ પાસે જે નર્મદાની મોટી કેનાલ પસાર થાય છે, ત્યાં કેનાલ ઉપર આવેલ વટેશ્વર વન છે, એ વટેશ્વર વનની બાજુમાં એક હોટલ આવેલી હતી। જે હોટલમાં જે બાંધકામ કરવાનું હતું એમાંથી કેટલોક હિસ્સો જે ગેરકાયદેસર સરકારી જમીન ઉપર બાંધકામ કરી અને ઊભો કરવામાં આવેલ હતો। એટલે નર્મદા વિભાગના રિપોર્ટના આધારે એમને પહેલાં અત્યારથી નોટિસ આપવામાં આવેલ અને એમને સચિત બાંધકામ દૂર કરવાનું કહેવામાં આવેલ હતું। ત્યારબાદ એમના તરફથી કોઈ જવાબ કે રિપ્લાય રજૂ ન થતાં આજે એ બાંધકામ દૂર કરવા માટે કાયદેસરની પોલીસ તંત્રની, નગરપાલિકાની અને આની ટીમ દ્વારા, નર્મદાની ટીમ દ્વારા મામલતદાર કચેરીની ટીમ પણ સાથે રહી અને એ અનધિકૃત બાંધકામ જેટલું હતું એ આજે દૂર કરવામાં આવે છે। અને સામેથી પછી ત્યારબાદ એ બાંધકામ દૂર કરવા જતાં જે હોટલવાળા હતા એમના તરફથી પણ અમને સપોર્ટ કરવામાં આવ્યો હતો અને આ બાંધકામ કોઈ પણ જાતના સૂલ્યના ભંગ વગર શાંતિથી એ બાંધકામ દૂર કરે અને જમીન ખુલ્લી કરવામાં આવી છે। હજી જેમ જેમ આની યાદી રજૂ થતી જશે પોલીસ સ્ટેશન તરફથી, તેમ એ લોકોને સૌ પ્રથમ અત્યારથી જે તે ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ આપવામાં આવશે। માનો કે નગરપાલિકા વિસ્તારમાં આવતું હોય છે તો નગરપાલિકા તરફથી મહાનગરપાલિકા નોટિસ આપવામાં આવશે, સિટી સર્વે તરફથી નોટિસ આપવામાં આવશે। એમ જેના અધિકાર ક્ષેત્રનું જમીન હશે અને જેને બાંધકામ કરેલું હશે કે દબાણ કરેલું છે એ લોકોને જે તે વિભાગ તરફથી નોટિસ આપશે। એ નોટિસ આપ્યા બાદ એમના તરફથી જો અધિકૃત પુરાવો રજૂ થશે તો જુદી વસ્તુ છે, નહીં હોય અને સરકારી જમીન હશે તો પછી એ અમારી નિગરાનીમાં, એટલે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે એક્ઝિક્યુટિવ મિનિસ્ટર તરીકે હું અથવા તો મારો સ્ટાફ હાજર રહેશે, પોલીસ હાજર રહેશે અને જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી હાજર રહેશે અને આવા બાંધકામો છે એ દૂર કરવામાં આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।